હો આઈ શું છે બેન કેમ આયા કોને તમે તો કામ હતું બોલો ને શું કામ હતું એટલે હજી આપણે કામ કર્યું શું કામ કરેલું હે શું કામ કરેલું અરે મેં પૂછું છું શું કામ હા પણ એ બેન મારા જ છે બોલો ને શું કામ હતું અમે બહાર હતા બોલો બોલો હા શું હતું બોલો બોલો અરે મેં પૂછું છું બોલો ને તમે શું હતું હું તમને પૂછું છું એટલે હા બોલો એને કહેશે વસ્તુ મારે વાત થઈ હતી પણ શું વાત થઈ હતી હા બોલો બોલો તો આ વસ્તુ કરી હતી શું કર્યું તું શું વિધિ કરી હતી શું વિધિ કરી હતી કોણ એટલે એમે કીધું છે એમના પપ્પા ગુજરી ગયા હતા તો કોના પપ્પા ગુજરી ગયા હતા એમના પપ્પા ગુજરી ગયા હતા આમના પપ્પા એટલે હવે કેવું કે હવે બે શબ્દ શીખી લઈશું શું શીખેલા છો તમે એટલે શું શીખેલા છો એ રીતની વિધિ કરી હતી એટલે પણ શું શીખેલા છો તમે એટલે એમે કેવું છે આ રસ્તો કરી આપ્યો તમે શું રસ્તો કરી આપ્યો હતો અને થોડુંક મારે શું રસ્તો કરી આપ્યો હતો શું રસ્તો કરી આપ્યો હતો એટલે એમને કેવું છે શું આજે આ છોકરી મારે ભૂલીને હાથે આવી હતી તો મને પવન બહુ આવે છે તો હું અહીં આવી હતી અને હાજરીમાં મને છે ને કીધું હતું કે આ શેનો પવન આવે છે મને માતાજીનું છે કેમ તમે અહીંયા આગળ આવ્યા હતા એટલે હું તો બેટા આવી હતી ગામડે કયા ગામના છો તમે હું તો દેવગઢ બાજુ દેવગઢ બારિયા કયું ગામ છે તમારું હું તો અહીંયા છું અંદર કઈ અંદર લુખાવાડા તો કેમ તમે આવી રીતે ફરતા ફરો બેન આવી રીતે બેટા તો આવતા મારો ફરવું પડે બેટા બરાબર છે શું માંગણી કરી રહ્યા છો તમારી શું માંગણી છે તમારી માંગણી બેટા જો હું ટપ તગાર છું અને ઉઘરાવા આવું છું ટપ ટગાર વેચીને તમે આવી રીતે માંગણી કરો છો એના એટલે બહાર નીકળો કમાવા ખબર પડે એટલે આ પવન આવે છે બેટા એટલે મને શેનો પવન આવે છે અમને કશું નથી આવતો પવન તો પણ બેટા અમે વાદી વાગરી કહેવાય હું વાદણ છું બેટા પણ તમારે જે કામ કરતો ને એ પછી આવી રીતે તમે કેમની માંગણી કરી રહ્યા છો શું તમને જોઈએ છે બોલો ને હા તે તો મને આપી દીધું હા શું કરે તો રસ્તો કરી આપ્યો બેટા બધું કે શું કરી આપ્યું તમને એક બકરો બકરી કરી કોણ કર્યું વિધિ કરી નાખી તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું અચ્છા કોણ વિધિ કરી મેં કરી બેટા મોહન કોની ઘરનો બંદોબસ્ત કર્યો બેટા કોના ઘરનો આમનો અમારા ઘરનો એ અમે જ છીએ અમારા ઘરનો તમે બંદોબસ્ત કર્યો એમને કીધું તું મેં કર્યું બેટા એટલે શું કર્યું કઈ તમે કર્યું હતું હું તો અહીં બારિયા રહું છું અરે તમે કહો છો ને કે આ બકરી માર્યું આ તે કર્યું બધું એવું કહો છો શમશાનમાં જઈને કરતો બેટા કોને પૂછીને કર્યું હતું એમને થોડું બીજું બેટા પણ કોને પૂછીને તમે કર્યું એમને પૂછીને કરતી બેટા કરી દો કેમ શું કર્યું હતું અરે હું બોલું છું ને હું બોલું છું શું કર્યું હતું તો અત્યારે કે હવે મારે નથી કરવું તો પછી વાળને કરું તમે કે તમે માંગણી કર્યા કે છો કે સવા શું તમને રકમ શું જોઈએ છે રકમની બેટા તો સાપણ બનાવું બેટા હા શું જોઈએ છે શું તમને એવી નાગણી બનાવવું પડે જવું એવી કેટલી નાગણી એવી તમે બનાવી એટલી નાગણી કઈ બનાવું એ તો આવે તો જ બનાવું બેટા નહીં તો નહીં બનાવતી હું તો ફરી હવે તમે શું છે ને 2 દિવસ મેં આવવાના કીધા હવે નહીં ના પાડે તો પછી અમે રહેવા દઉં શું કરું બીજું શું કરું મારે થાય થયા જેવું મેં કર્યું પહેલાં તમને કેટલા ચૂકવણી કરી છે અમને શું કરવું બેટા 4,000 રૂપિયા કેટલા 4,457 કેટલા તમને આપ્યા છે એ અને ના તમને પૈસા કેટલા આપ્યા છે એમને આમને પૂછું છું 4,497 બેટા એટલે 4,700 ને 4,497 એટલા રૂપિયા તમે માંગ્યા આમની જોડે માંગ્યા તો પણ એ વસ્તુ કેમ માંગ્યા હતા એ વિધિ કરવાનું બેટા શેની વિધિ એ તો તમને હું બતાવું એ રસ્તો હું કરું હમણાં બતાવો કરી હાલો તમે કેટલા ટાઈમથી અહીંયા આવી રીતે માંગણી કર્યા બેન એવા ટાઈમથી હું આવી જ નથી બેટા તો આ પૈસા છે ને તમે માંગો છો તો પણ એ વિધિ કર તમે તગારા લઈને કેટલા ટાઈમથી ફરો તમે ને ત્યારે તમારા તગારા વેચાય ત્યારે તમારી મતલબ પૈસા મળે ને તમને અમે સુધી એવી રીતે મજૂરી કરતા હોય ને ત્યારે જે થાય તો તમે આવી રીતે કેમ ના પૈસા માંગી શકો બેન
તો પણ એ રીતે જે મારે વસ્તુ કરવું હોય ને કરવું પડે. પણ હજુ તમે માંગણી કરી એવું તમારા કહેવાય છે. બળવામાં ને અમારા બળવામાં ઘણો ફેર પડે બેટા. હું તો જાતની છે ને વાદળ કહેવાય. બેસો તમે, બેસો. બરાબર છે. તમારે જોતા છે ને પૈસા? એટલે મારે એમને એવું કીધું વસ્તુ તમારે છે ને બેન નહીં આવવાનું હવે અહીંયા અમારે ઘરે નહીં આવવાનું, બરાબર? પણ મેં તમને નહીં કીધું હવે હું નહીં આવું, તમે ના પાડે તો નહીં આવું, બરાબર છે? બેસો તમે. હા એમ